બાળકની હિંચકી આવે એટલે આપણા વડીલો તરત કહે છે કે બિચારાનો જીવ સુકાય છે, જલ્દીથી તેને પાણી પાઈ દો. પણ શું 6 મહિનાથી નાના બાળકને પાણી પાવું સુરક્ષિત છે? બિલકુલ નહીં. અગાઉ પણ મેં જણાવ્યું છે તે પ્રમાણે 6 મહિનાથી નાના બાળકની કિડની પાણીને પચાવવા માટે સક્ષમ નથી. હિંચકી એ કોઈ બીમારી નથી કે તેને તરસ લાગી છે એવી કોઈ નિશાની પણ નથી. બાળકની હિંચકી ત્યારે જ આવે છે જ્યારે દૂધ પીતી વખતે તે વધારે પડતી હવા ગળી જાય છે અને તેનું પેટ ફૂલીને છાતીના સ્નાયુ પર દબાણ કરે છે. જો આ સમયે તમે તેને પાણી કે કોઈ બીજી દવા પીવડાવો તો તે ગુંગળાવાનો એટલે કે બાળકને શ્વાસ નળીમાં જવાનો ખતરો વધી જાય છે. આનાથી બાળકને ઉધરસ આવે છે અને શ્વાસ પણ રૂંધાઈ શકે છે. તો હિંચકી બંધ કેવી રીતે કરશો? એક શ્રેષ્ઠ ઉપાય છે કશું જ ના કરો. હિંચકી બાળકને કોઈ તકલીફ નથી આપતી, તે 5 થી 10 મિનિટ પછી આપોઆપ બંધ થઈ જાય છે. જો ત્યારે તમારે મદદ જ કરવી હોય તો બાળકને સીધું ખભા પર રાખો અને હળવેથી તેના પેટ પર થપથપાવો, જેથી તે ઓડકાર ખાઈ લે છે, અથવા તો થોડી વાર પછીથી તેને પાછું ફીડિંગ કરાવો. ફીડિંગ કરવાથી ગળવાની પ્રક્રિયાથી સ્નાયુઓ શાંત થશે અને હિંચકી આપોઆપ બંધ થઈ જશે.